હવે જમવાનું આવી ગયું છે. છાશ મંગાવી છે, હજી આવી નથી. તો ભાઈ જુઓ, ડીઝલ ટાંકો ફૂલ કરાવી દીધો, જોઈ શકો છો. તો ભાઈ આવું કંઈક એરોપ્લેન વાળું સર્કલ આવ્યું છે ભુજમાં. અને ચાલો અહીંયા આગળ આપણે બહુ ટાઈમે. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 11 અને આપણે આવી ગયા ગાડી ઉપર. તો જુઓ, ડીઝલ ટાંકી ફૂલ કરાવી દઈએ, પછી અહીંયાથી નીકળીએ. આપણે જવાનું છે ગાડી ભરવા માટે સાણંદ. તો ભાઈ જુઓ, ડીઝલ ટાંકો ફૂલ કરાવી દીધો, જોઈ શકો છો. તો હવે અહીંયાથી નીકળીએ આગળ. ભાઈ જુઓ, આપણે ડીઝલ ફૂલ ટાંકી કરાવીને નીકળી ગયા અને અત્યારે આપણે પહોંચવા આવી ગયા બાકરોલ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો, આગળ છે બાકરોલનો ટોલ પ્લાઝો. અને મિત્રો, આપણે સાણંદથી ગાડી ભરવાની છે કચ્છની. તો કચ્છમાં પ્રોપર કયું ગામ છે એવું કંઈ કીધું નથી. ભીડ આવે પછી ખ્યાલ આવે. તો જઈએ પહેલાં આપણે કચ્છમાં ગાડી ભરવા માટે અહીંયા સાણંદ. અને ત્યાં આગળ જઈને જોઈએ કે આનો માલ ભરાય છે, શું છે, કેટલી ડિલિવરી છે. તો એ આપણે સાણંદ જઈને ખ્યાલ આવશે ગાડી ભરાયા પછી. તો જઈએ પહેલાં સાણંદ, ફટાફટ વચ્ચે જોઈએ ક્યાંનું ભરાય છે પ્રોપર. હું તમને બતાવું પછી. તો મિત્રો, આ ટ્રીપ આપણે કચ્છની રહેવાની છે. તો બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, આપણે સાણંદ આવ્યા હતા ગાડી ભરવા માટે ડોંગામાં. અને અહીંયા આપણું આઈસર પણ ભરાઈ ગયું. અને જુઓ, આપણે પાછળથી કંઈક આ રીતે પેક કરી દીધી ગાડી, જોઈ શકો છો. અને મિત્રો, આપણે માલ ભર્યો છે કચ્છનો. ભુજથી આગળ કંઈક મોટા આસંબિયા કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો હવે અહીંયાથી નીકળીએ આપણે. અને હવે આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. બિલ પણ આવી જાય તો વધે હવે આગળ. મિત્રો જુઓ, અત્યારે આપણે વાગી ગયા સાંજના 6:30 અને આપણે પહોંચી આવ્યા હંસલપુર ચોકડી. હંસલપુર ચોકડી વિરમગામ. હરવો ટ્રાફિક ચાલે છે. અને મિત્રો, આપણે ગાડી જે ખાલી કરવાની છે એ મોટા આસંબિયા કરીને ગામ છે, આપણે માંડવી બાજુ. ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. તો જો હવે અહીંયાથી વધે આગળ. અહીંયા બેરિકેડ લગાવેલા છે, એના હિસાબે થોડું આ રીતે ચાલે છે, ધીમે ધીમે. તો મિત્રો, આપણે કચ્છ બાજુનો માંડવી સાઈડનું મોટા આસંબિયા ગામ છે, તે ખાલી કરવાનું છે. તો એ કોને જોયેલું છે, જેને જોયું હોય એ કમેન્ટ કરીને જણાવજો. તો જુઓ, અત્યારે સોખલી ક્રોસ કરી લીધું આપણે હંસલપુર વાળું. અને હંસલપુર ક્રોસ કરી સીધા ચાલ્યા જઈએ છીએ. આગળ આવશે માલવણ ટોલ પ્લાઝા. માલવણ ટોલ પ્લાઝા ક્રોસ કરી ક્યાંક ચા પાણી પીવા રાખીશું ગાડી. તો જો સાંજનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આપણે ચાલે જઈએ કન્ટિન્યુ. તો ભાઈ જુઓ, અત્યારે વાગી ગયા સાંજના 8:05 અને આપણે પછી હવે મોજે મસ્તરામમાં ચા પાણી કરવા માટે. તો અહીંયા મસ્ત 1 નંબરના ચા પાણી થઈ ગયા. એટલે આપણે ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે પણ. અને આપણે કાચ પણ સાફ કરવાનો હતો. કાચમાં આપણે સાફ કરી દીધા. તો હવે અહીંયાથી નીકળીએ. ચા પાણી કરી દીધા, કાચ બાચ મસ્ત સાફ થઈ ગયા. તો હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ આપણે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આપણે ચા પાણી કરીને નીકળ્યા, ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા ધાંગધ્રા. ધાંગધ્રાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે ભાઈ રાતનો. અને ટાઈમો વાગી ગયા છે 8:15. સજ્જન 8:15 થઈ છે. હવે આપણે તો માલ ભર્યો છે કચ્છનો માંડવી બાજુ. એટલે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. અને મિત્રો, હજી આપણે જમવાનું પણ બાકી છે. તો હજી ભૂખ લાગી નથી, એટલે આગળ ક્યાંક વ્યવસ્થિત જોઈએ ક્યાં જમીએ. હવે આગળ ક્યાંક હોટલ આવશે ને આગળ જમીશું. તો હજી તો આપણે સફર કન્ટિન્યુ રાખવાનો છે. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા હળવદ. અને આગળ આવશે સરા ચોકડી હળવદની. તો ક્રોસ કરી લઈએ. અને આપણે જમવાનું પણ હજી મિત્રો બાકી જ છે, જમ્યા નથી. તો હવે આગળ હોટલ આવે ત્યાં આગળ જમી લઈશું પહેલાં, પછી જ આગળનો સફર સ્ટાર્ટ કરીશું. તો જોઈએ, ગણતરી તો છે આપણે ભચાઉથી અંદર ગાડી લઈ લઈશું, પછી જોઈએ ક્યાં સુધી ખેંચાય છે.
જ્યાં સુધી ચલાવાય ત્યાં સુધી ચલાવી લઈશું. ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ અણિયારી ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો નાઇટ બ્લોગ જેવું છે, એટલે રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અણિયારી ટોલ પ્લાઝાનો. અને મિત્રો હજી આપણે જમવાનું પણ બાકી છે, તો જમવાનું તો હજી આપણે આગળ હોટલ આવે ત્યાં આગળ વ્યવસ્થિત હોટલે જમીશું. અને જમવાનું એમ ભૂખ જેવું નથી, એટલે એમ કે શાંતિથી જમીએ. તો જો આ અણિયારી ટોલ પ્લાઝાનું ક્રોસ કરી લઈએ પહેલાં પ્લાઝું, પછી કન્ટિન્યુ ચાલે જઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા માળિયા. મતલબ અહીંયાથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ, અને આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો મોરબી બાજુ. તો આપણે મોરબી નથી જવાનું, આ બ્રિજ નીચેથી ડ્રાઈવર સાઈડ લઈ લઈએ, પછી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આ બ્રિજની નીચેથી ડ્રાઈવર સાઈડ લેવાની છે આપણે. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા સુરજબારી ટોલ પ્લાઝા ઉપર. આ છે સુરજબારી ટોલ પ્લાઝુ. આ ગાડીમાં શું ભર્યું છે કમેન્ટ કરીને કહેજો. લિગ્નાઇટ નથી ભરેલું, કંઈક અલગ જ ચીજ હતી, પણ ખ્યાલ ના શું ભર્યું હતું. તો ભાઈ જુઓ અહીંયા હોટલ આવી છે રાજ પેલેસ કરીને. તો આપણે પહોંચી હવે હોટલે, હવે જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. અહીંયા રાખી દઈએ ગાડી. આ રીતનું લોકેશન છે. હવે જમવાનું આવી ગયું છે, છાશ મંગાવી છે, હજી આવી નથી. તો જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે. છાશ આવે છે હજી. તો મિત્રો જુઓ આ રસ્તો જતો રહ્યો સીધો પાલનપુર રાધનપુર બાજુ, અને આપણે જવાનું છે ભચાઉ. એટલે આપણે લઈ લીધી બ્રિજ નીચે, આગળથી લેફ્ટ સાઈડ લઈ લઈશું. તો મિત્રો જુઓ અત્યારે ટાઈમ વાગી ગયા 11:30, અને આપણે જમીને નીકળ્યા તેને કન્ટિન્યુ ચલાવીએ છીએ. અને અત્યારે આપણે પહોંચી આવ્યા સામખિયારી ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ છે સામખિયારીનું ટોલ પ્લાઝો. તો હવે ટોલ પ્લાઝો ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. જોઈએ જ્યાં સુધી ખેંચાય છે ગાડી, જ્યાં સુધી ચલાવશે ત્યાં સુધી ચલાવીશું. નહીંતર એવું લાગશે ઊંઘ આવે છે તો ત્યાં હોટલે લગાવીને સુઈ જઈએ. તો જોઈએ ત્યાં સુધી ચાલીએ છીએ. તો હવે ટોલ ક્રોસ કરી વધીએ આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે અચીચા ભુજમે ભચાઉ, અને અત્યારે ભચાઉ ક્રોસ કરીએ છીએ. હાઈવે છોડી દીધો, લઈ લીધી ભચાઉ અંદર. હવે આ રોડ ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને. જોઈ લો આપણી મસ્ત મોર્નિંગ થઈ જાય છે. અને રાત્રે આપણે અહીંયા આગળ આઈસર રાખીને સૂઈ ગયા હતા. દુધઈથી આગળ ક્રિષ્ના હોટલ કરીને હતું, ત્યાં આવીને લંબાઈ હતી. તો અત્યારે જાગીને ફ્રેશ થઈ ગયા, ચા પાણી પણ કરી લીધા. તો હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ જર્ની સ્ટાર્ટ કરીએ આગળની. આપણે મિત્રો માલ ખાલી કરવા જવાનું છે માંડવીવાળા રોડ ઉપર મોટા આસંબિયા. જો મોર્નિંગ થઈ જાય મસ્ત. હવે અહીંયાથી નીકળીએ આગળ. ભાઈ જુઓ આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો અંજાર. અહીંયાથી અંજાર બતાવે છે 33 કિલોમીટર. આપણે પહોંચી આવ્યા શેખપીર. ત્યાંથી આપણે ગાડી લેવાની છે રાઈટ સાઈડ. જો ભાઈ શેખપીરનો નજારો સવારનો કંઈક આ રીતે આવે છે. અને હવે અહીંયાથી આપણે ભુજમાં એન્ટર કરવાનું છે આઈસર. તો કન્ટિન્યુ ચાલ્યા જઈએ, પછી આગળ તમને ભુજનો નજારો બતાવું. ભુજ સિટી છે, પણ ભુજ સિટીમાં નો એન્ટ્રી લાગે છે, એટલે આપણે બારોબાર જ નીકળવાનું છે માંડવીવાળા રોડ બાજુ. તો હવે વધે આગળ. જો અત્યારે આપણે ફાઇનલી પહોંચી આવ્યા ભુજમાં. જોઈ શકો છો આ છે ભુજ કચ્છ. અને અહીંયાથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. અને આપણે પાઇપો ખણી આવ્યા છીએ. આસંબિયા કરીને ગામ છે તેની, જે માંડવીથી લગભગ 15 કિલોમીટર પહેલાં આવે છે. તો ત્યાં ખાલી કરવા જવાનું છે.
એટલે જો આ સર્કલ આવી ગયું ત્યાંથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. આગળ ભુજનો નજારો બતાવું તમને. તો ભાઈ જો આપણે ભુજથી એન્ટર કર્યું પછી આવો કંઈક સર્કલ આવી છે. વંદે માતરમ સર્કલ કહેવાય આને. આહિર દેવાયત મુદરનું સ્ટેચ્યુ લગાવેલું છે. અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. આગળ ભુજનો વ્યૂ બતાવું તમને. કચ્છી પાછળ હરણ મારવા ચોટ્યા છે પણ આગળ સાઈડ મળે તો જગ્યા આપે. આગળ જગ્યા મળે તો હું સાઈડ આપું ને. અહીંયા સિંગલ લાઈનમાં જાય એને સાઈડ આપું. અમુક તો એવી ગાડી ચલાવે ને જો હજી હરણ મારવાના ચાલુ જ છે પણ અહીંયા જગ્યા જ નથી તો હું કેમને સાઈડ આપું એને. ચલો ભાઈ, વેલકમ ટુ ભુજ. હું કંઈક સર્કલ આવી ગયો. મોડેર જામ. આવું કંઈક સર્કલ આવી છે હાથ મારવું. અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની ખાલી સાઈડ. તો ભાઈ આવું કંઈક એરોપ્લેન વાળું સર્કલ આવ્યું છે ભુજમાં. અને સાલું અહીંયા આગળ આપણે બહુ ટાઈમે આવે ને એટલે થોડું કન્ફ્યુઝન જેવું લાગે. તો ક્યાંય સાલું આપણે ભૂલાતો નથી પડ્યા ને એમ. કેમ કે રસ્તા એટલા બધા થઈ ગયા. બધા રસ્તા તો હવે આપણે ઓલ ગુજરાતના જોયેલા ન હોય અને આપણે લોકેશનના ભરોસે એટલા બધા નથી ચાલતા. તો મિત્રો જો આ આગળ ટી રોડ જેવું પડે ત્યાંથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. અને બકુલભાઈને ખબર નથી હજી આપણે ભુજમાં આવ્યા છીએ એટલે આપણે એમને સરપ્રાઈઝ આપીએ. આપણે ખાલી કરીને નીકળીએ રિટર્નમાં. પછી આપણે બકુલભાઈને હું આથી ફોન કરીએ એટલે જો ટાઈમ હશે તો ભેગા થવા બોલાવીએ. નહીં તો એમ કે એમનો ખ્યાલ હોય પણ આપણે આથી કીધું નથી એટલે રિટર્નમાં જ જણાવીશું. તો મિત્રો જો આપણે માંડવી માટે સીધા ચાલ્યા જવાનું છે અને આ રસ્તો જતો રહ્યો સીધો નખત્રાણા માતાના મઢ. આપણે એ બાજુ નથી જવાનું. આપણે આ રસ્તે સીધા કન્ટિન્યુ ચાલ્યા જઈશું. મિત્રો જો આપણે મોટા આસંબિયા ગામથી અંદર અહીંયા ખાલી કરવા જઈએ છીએ વાડીમાં. આ રીતનું લોકેશન છે. મોટા આસંબિયા ગામથી અંદરનો રસ્તો છે. આવા ખેતરમાં ખાલી કરવા જવાનું છે. ક્યાં ઓલો ભાઈ આગળ બાઇક લઈને જાય એની પાછળ આપણે જવાનું છે. તમને દેખાતો હોય તો જુઓ. આ ભાઈની પાછળ જવાનું છે. તો જોઈએ હવે ક્યાં લઈ જાય છે ખાલી કરવા. બતાવો તમને ખાલી કરવાનું ત્યાં જઈને. મિત્રો જુઓ ફાઇનલી અહીંયા આપણું આઈસર પણ ખાલી થઈ ગયું. આ રીતે ઉતાર્યો માલ. આ બધો ખેતરમાં લગાવશે. ખેડૂત મિત્રોનો માલ છે. અને જોઈ લો આઈસર આપણું ખાલી થઈ ગયું. અહીંયા ખાલી કરવા આવ્યા હતા. જાડેજાની વાડી છે અહીંયા કચ્છની. ત્યાં આગળ ખાલી કર્યું મોટા આસંબિયા. અને હવે અહીંયાથી નીકળીએ મિત્રો આપણે જઈએ ભુજ બાજુ. જોઈએ અમદાવાદ બાજુનો માલ મળે તો કંઈ ભરી લઈએ. પવન ચક્કન બધું છે અહીંયા જુઓ. તો મિત્રો કંઈ નહીં આપણે જોઈએ ભુજ બાજુ જઈને શું માલ મળે છે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી, જય મેલડીમાં.